આપણે માર્કંડેય પુરાણના 5મા દિવસની કથાને આગળ વધારીએ. જો આ સ્ત્રી અમારી થઈ જાય તો કૃતાર્થ થઈ જાય, તેથી આપણે તેને પાલખી પર બેસાડી દઈએ અને આપણા ઘરે લઈ જઈએ. આ વિચાર નિશ્ચિત કરી લીધો. પરસ્પર આવી વાતો કરીને તે કામી દૈત્યો આસક્તિપૂર્વક ત્યાં ગયા અને લક્ષ્મીજીને પાલખીમાં બેસાડીને તેને માથા ઉપર મૂકીને પોતાના સ્થાન પર તરફ ચાલતા થયા. ત્યારે દત્તાત્રેયજી હસીને દેવતાઓને કહ્યું કે સૌભાગ્યથી લક્ષ્મી દૈત્યોના માથા પર ચડી ગઈ. હવે તમે આગળ વધો, હથિયાર ઉપાડીને દૈત્યોનો વધ કરો. હવે આમનાથી ડરવાની જરૂર નથી. મેં એમને નિશ્ચય કરી દીધા છે તથા પરાઈ સ્ત્રીના સ્પર્શથી તેમનું પુણ્ય નાશ પામ્યું છે, તેથી એ બધા શક્તિહીન થઈ ગયા છે. ત્યાર પછી દેવતાઓએ અસ્ત્ર શસ્ત્ર લઈને દૈત્યોને મારવાનો આરંભ કર્યો. લક્ષ્મી તેમના માથા ઉપર બેઠા હતા, તેથી તે બધા નષ્ટ થઈ ગયા હતા. ત્યાર પછી લક્ષ્મીજી મહામુનિ દત્તાત્રેયજીની પાસે આવી ગયા. તે સમયે બધા દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્યોના નાશથી તે બહુ પ્રસન્ન થયા હતા. પછી ભગવાન દત્તાત્રેયજીને પ્રણામ કરીને દેવતા સ્વર્ગમાં ચાલ્યા ગયા અને પૂર્વવત નિશ્ચિત થઈને રહેવા લાગ્યા. રાજન, તમે પણ જો પોતાની ઈચ્છા અનુસાર અનુપમ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા ચાહતા હો તો તરત તેમની આરાધના શરૂ કરી દો. ગર્ગ મુનિની વાત સાંભળીને કાર્તિવીર્ય દત્તાત્રેયજીના આશ્રમ પર જઈને તેમનું ભક્તિપૂર્વક પૂજન કર્યું. તે તેમના પગ દબાવતો, તેમના માટે માળા, ચંદન, ગંધ, જળ અને ફળ વગેરે સામગ્રી પ્રસ્તુત કરતો, ભોજનના સાધનો અને વાસણ સાફ કરતો હતો. તેનાથી સંતુષ્ટ થઈને મુનિએ કાર્તિવીર્યને કહ્યું કે અરે ભાઈ, તમે જુઓ છો મારી પાસે આ સ્ત્રી બેઠેલી છે. હું તેના ઉપભોગથી નિંદાપાત્ર બની રહ્યો છું, તેથી મારી સેવા તમારે કરવી ન જોઈએ. હું કંઈ પણ કરવામાં અસમર્થ છું. તમે તમારા ઉપકાર માટે કોઈ શક્તિશાળી પુરુષની આરાધના કરો. તેમના આ પ્રમાણે કહેવાથી અર્જુનને ગર્ગની વાતનું સ્મરણ થઈ આવ્યું. તેણે દત્તાત્રેયને પ્રણામ કરીને કહ્યું. અર્જુન બોલ્યા કે દેવ, આપ પોતાની માયાનો આશ્રય લઈને મને પોતાની માયામાં કેમ નાખી રહ્યા છો? આપ સર્વથા નિષ્પાપ છો. એ જ પ્રમાણે આ દેવી પણ સંપૂર્ણ જગત જનની છે. અર્જુનના આમ કહેવાથી ભગવાને સંપૂર્ણ ભૂમંડળને વશમાં કરનાર મહાભાગ કાર્તિવીર્યને કહ્યું કે રાજન, તમે મારા ગૂઢ રહસ્યનું કથન કર્યું છે, તેથી હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું. તમે કોઈ વરદાન માગો. કાર્તિવીર્યએ કહ્યું કે દેવ, જો આપ મારા પર પ્રસન્ન થયા છો તો મને એવી ઉત્તમ ઐશ્વર્ય શક્તિ આપો જેથી હું પ્રજાનું પાલન કરું અને અધર્મનો ભાગી ન બનું. હું બીજાના મનની વાત જાણી લઉં તથા યુદ્ધમાં કોઈ મારો સામનો ન કરી શકે. યુદ્ધ કરું ત્યારે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય, પરંતુ તે એટલી હલકી હોય કે જેથી મારા શરીર પર તેનો ભાર ન પડે. પર્વત, આકાશ, જળ, પૃથ્વી અને પાતાળમાં મારી અબાધ ગતિ હોય. મારો વધ મારા કરતાં શ્રેષ્ઠ પુરુષના હાથે થાય. જો કદી હું કુકર્મમાં પ્રવૃત્ત થાઉં તો મને સન્માર્ગ દેખાડનાર ઉપદેશક પ્રાપ્ત થાય. મને શ્રેષ્ઠ અતિથિ પ્રાપ્ત થાવ અને નિરંતર દાન કરવા છતાં મારું ધન કદી ક્ષીણ ન થાવ. મારું સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ રાષ્ટ્રમાં ધનનો અભાવ દૂર થઈ જાય તથા આપમાં મારી અનન્ય ભક્તિ રહે. દત્તાત્રેયજી બોલ્યા કે તમે જે વરદાન માગ્યા છે તે બધું તમને પ્રાપ્ત થશે. તમે મારી કૃપાથી ચક્રવર્તી સમ્રાટ થશો. સુમતિ કહે છે કે ત્યાર પછી દત્તાત્રેયજીને પ્રણામ કરીને અર્જુન પોતાના ઘરે ગયા અને સમસ્ત પ્રજા અને અમાત્ય વર્ગના લોકોને એકત્રિત કરીને તેણે રાજ્યાભિષેક ગ્રહણ કર્યો. તેના અભિષેકને માટે ગંધર્વ, શ્રેષ્ઠ અપ્સરાઓ, વશિષ્ઠ વગેરે, મહર્ષિ મેરુ વગેરે પર્વત, ગંગા વગેરે નદીઓ અને સમુદ્ર, પાકર વગેરે વૃક્ષ, ઇન્દ્ર વગેરે દેવતા, વાસુકી વગેરે નાગ, ગરુડ વગેરે પક્ષી તથા નગર અને રાજ્યના નિવાસી પણ આવ્યા હતા. શ્રી દત્તાત્રેયજીની કૃપાથી અભિષેકની સંપૂર્ણ સામગ્રી આપમેળે એકત્રિત થઈ ગઈ હતી. પછી તો બ્રહ્મા વગેરે દેવતાઓએ હોમને માટે અગ્નિ પ્રજ્વલિત કર્યો તથા સાક્ષાત નારાયણ સ્વરૂપ દત્તાત્રેયજીના તથા અન્ય મહર્ષિઓએ સમુદ્ર અને નદીઓના જળથી અર્જુનનો રાજ્યાભિષેક કર્યો. રાજ્ય સિંહાસન પર આસીન થતાં જ હૈહય નરેશે અધર્મનો નાશ અને ધર્મની રક્ષા માટે ઘોષણા કરાવી. દત્તાત્રેયજી પાસેથી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરીને તેઓ બહુ શક્તિશાળી થઈ ગયા. રાજાની ઘોષણા આ પ્રકારની હતી. આજથી મારા સિવાય કોઈ પણ શસ્ત્ર ગ્રહણ કરશે અથવા બીજાની હિંસામાં પ્રવૃત્ત થશે તે લૂંટારો માનવામાં આવશે અને મારા હાથે તેનો વધ થશે. આવી આજ્ઞા આપ્યા પછી તે રાજ્યમાં મહાપરાક્રમી નરશ્રેષ્ઠ રાજા અર્જુન સિવાય બીજો કોઈ મનુષ્ય શસ્ત્ર ધારણ કરતો નહોતો. સ્વયં રાજા જ ગામ, ખેતર, પશુઓ તથા દ્વિજાતિઓની રક્ષા પણ કરતા હતા. તપસ્વીઓ તથા વેપારીઓની રક્ષા પણ સ્વયં કરતા હતા. લૂંટારા, સર્પ, અગ્નિ તથા શસ્ત્ર વગેરેથી ભયભીત મનુષ્યોનું તથા અન્ય પ્રકારની આપત્તિઓથી ગ્રસ્ત થયેલા માનવોનો તેઓ સ્મરણ કરવા માત્રથી તત્કાળ ઉદ્ધાર કરી દેતા હતા. તેમના રાજ્યમાં ધનનો અભાવ કદીએ થતો નહોતો. તેમણે અનેક એવા યજ્ઞો કર્યા જેમાં બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા આપવામાં આવી હતી. તેમણે કઠોર તપસ્યા કરી અને યુદ્ધમાં પણ મહાન પરાક્રમ દેખાડ્યું. તેમની સમૃદ્ધિ અને વધી રહેલું સન્માન જોઈને અંગિરા મુનિએ કહ્યું કે અન્ય રાજાઓ પણ યજ્ઞ, દાન, તપસ્યા અને સંગ્રામમાં પરાક્રમ દેખાડવામાં કાર્તિવીર્યના બરાબરી કરી શકતા ન હતા. રાજા અર્જુને જે દિવસે દત્તાત્રેય પાસેથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી તે દિવસ આવે ત્યારે તેમના માટે યજ્ઞ કરતા હતા અને સંપૂર્ણ પ્રજા પણ રાજાને પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ થયેલી જોઈને તે દિવસે એકાગ્રચિત્તે દત્તાત્રેયજીનું યજન કરતી હતી. આ પ્રમાણે ચરાચર ગુરુ ભગવાન વિષ્ણુના સ્વયંભૂત મહાત્મા દત્તાત્રેયના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. શંખ, ચક્ર, ગદા અને શાંખ ધનુષ્ય ધારણ કરનારા અનંત અને અપ્રમેય ભગવાન વિષ્ણુના અનેક અવતારોનું પુરાણોમાં વર્ણન છે. જે મનુષ્ય તેમના પરમ સ્વરૂપનું ચિંતન કરે છે તે સુખી થાય છે અને સંસારથી તેનો
તેનો શીઘ્ર ઉદ્ધાર થઈ જાય છે. તે આદિ અંત રહિત ભગવાન વિષ્ણુ અધર્મના નાશ અને ધર્મના પ્રચાર માટે સંસારની રક્ષા અને પાલન કરે છે. હવે હું આ જ પ્રમાણે પિતૃભક્ત રાજર્ષિ મહાત્મા અલર્કના જન્મનું વૃત્તાંત કહું છું, કેમ કે દત્તાત્રેયજી તેમને જ યોગનો ઉપદેશ કર્યો હતો. ત્યાર પછી આવે છે અલોર્ક પાખ્યાનનો આરંભ. નાગકુમારો દ્વારા ઋતધ્વજના પૂર્વ વૃત્તાંતનું વર્ણન. સુમતિ કહે છે કે પિતાજી પ્રાચીન કાળની વાત છે. શત્રુજીત નામના એક મહાપરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેમના યજ્ઞમાં પર્યાપ્ત સોમરસ પાન કરવાના કારણે દેવરાજ ઇન્દ્ર બહુ સંતુષ્ટ રહેતા હતા. તેમનો પુત્ર પણ બુદ્ધિ, પરાક્રમ અને સુંદરતામાં ક્રમશઃ બૃહસ્પતિ, ઇન્દ્ર અને અશ્વિની કુમારોની બરાબરી કરતો હતો. તે રાજકુમાર દરરોજ પોતાના સમાન અવસ્થા, બુદ્ધિ, બળ, પરાક્રમ અને ચેષ્ટાવાળા રાજકુમારોથી ઘેરાયેલો રહેતો હતો. ક્યારેક તો તેમના શાસ્ત્રોનું વિવેચન અને તેમના સિદ્ધાંતોનો નિર્ણય થતો હતો. ક્યારેક કાવ્ય ચર્ચા, સંગીત શ્રવણ અને નાટક જોવા વગેરેમાં સમય વ્યતીત થતો હતો. રાજકુમાર જ્યારે રમતા ત્યારે તેમની ઉંમરના ઘણા બધા બ્રાહ્મણો, ક્ષત્રિય અને વૈશ્યના બાળકો પણ પ્રેમવશ ત્યાં રમવા માટે આવતા હતા. થોડો સમય વીત્યા પછી અશ્વતર નામના નાગના 2 પુત્રો નાગલોકથી પૃથ્વી પર ઘૂમવા માટે આવ્યા. તેઓ બ્રાહ્મણના રૂપમાં ગુપ્ત રહેતા હતા. તેઓ દેખાવે બહુ સુંદર અને તરુણ હતા. ત્યાં રાજકુમાર તથા અન્ય બાળકો રમતા હતા. તેમની સાથે તેઓ પણ જાત જાતના વિનોદ કરતા રહીને બહુ પ્રેમથી રહેતા હતા. તે રાજકુમાર તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના પુત્ર તથા તે બંને નાગરાજના બાળકો એકસાથે સ્નાન, અંગસેવા, વસ્ત્રધારણ, ચંદનનો અનુલેપ અને ભોજન વગેરે કાર્ય કરાવતા હતા. રાજકુમારના પ્રેમવશ નાગરાજના બંને પુત્ર દરરોજ બહુ જ પ્રસન્નતાપૂર્વક ત્યાં આવતા હતા. તેમની સાથે વિવિધ પ્રકારના વિનોદ, હાસ્ય અને વાર્તાલાપ વગેરે કરવામાં રાજકુમારને બહુ સુખ મળતું હતું. તેઓ તેમને સાથે લીધા વિના ભોજન, સ્નાન, ક્રીડા તથા શાસ્ત્ર ચર્ચા વગેરે કંઈ પણ કરતા નહોતા. આ જ પ્રમાણે તે બંને નાગકુમાર પણ તેમના વિના રસાતળમાં દીર્ઘ શ્વાસ લેતા રહીને રાત પસાર કરતા હતા અને દિવસ થતાં તેમની પાસે પહોંચીને જતા હતા. આ પ્રમાણે ઘણો સમય પસાર થયા પછી એક દિવસ નાગરાજ અશ્વતરે પોતાના બંને બાળકોને પૂછ્યું કે પુત્રો, તમારા બંનેનો મૃત્યુલોકમાં પ્રત્યે આટલો વિશેષ પ્રેમ કેમ છે? ઘણા વખતથી દિવસના સમયે તમે પાતાળમાં દેખાતા નથી, માત્ર રાતે જ હું તમને જોઈ શકું છું. પુત્રોએ કહ્યું કે પિતાજી, મૃત્યુલોકમાં રાજા શત્રુજીતના એક પુત્ર છે જેમનું નામ ઋતધ્વજ છે. તેઓ બહુ જ રૂપવાન, સરળ, શૂરવીર, માન્ય અને અપ્રિયભાષી છે. પૂછ્યા વિના જ વાર્તાલાપ આરંભ કરનાર, વક્તા, વિદ્વાન, મિત્રભાવ રાખનાર અને સમસ્ત ગુણોના ભંડાર છે. તે રાજકુમાર માન્ય પુરુષોના સદા આદર કરે છે, બુદ્ધિમાન તથા લજ્જાશીલ છે. વિનય જ તેમનું આભૂષણ છે. તેમના અર્પણ કરેલા ઉત્તમ વિચાર, પ્રેમ અને જાત જાતના ભોગોએ અમારું મન હરી લીધું છે. એમના વિના નાગલોક કે ભૂલોકમાં અમને ક્યાંય સુખ મળતું નથી. પિતાજી, તેમના વિયોગમાં પાતાળલોકની આ શીતળ રાત પણ અમારા માટે સંતાપનું કારણ બને છે અને તેમનો સાથ હોવાથી દિવસના સૂર્ય પણ અમને આહ્લાદ પ્રદાન કરે છે. પિતાજીએ કહ્યું કે પુત્રો, પોતાના પુણ્યાત્મા પિતાનું તે બાળક ધન્ય છે જેના ગુણોનું વર્ણન તમારા જેવા ગુણવાનો પણ પરીક્ષમાં કરી રહ્યા છે. સંસારમાં કેટલાક લોકો એવા છે જે શાસ્ત્રોના જ્ઞાતા તો છે પરંતુ તેમનામાં શીલનો અભાવ છે. કેટલાક લોકો શીલવાન તો છે પરંતુ શાસ્ત્રજ્ઞાનથી શૂન્ય છે. જે પુરુષમાં શસ્ત્રજ્ઞાન અને શીલ આ બંને ગુણો સમાન રૂપે હોય, હું તેમને વિશેષ ધન્યવાદને પાત્ર સમજું છું. જેના મિત્રોચિત ગુણોનો મિત્રો અને પરાક્રમનો શત્રુઓ પણ સત્પુરુષોની વચ્ચે વર્ણન કરતા હોય, તે જ પુત્રથી પિતા વાત્સવમાં પુત્રવાન છે. ઋતધ્વજ તમારા લોકોના ઉપકારી મિત્ર છે. શું તમે લોકોએ પણ તેમના ચિત્તને પ્રસન્ન કરવા માટે કદી તેમનો કોઈ મનોરથ સિદ્ધ કર્યો છે? જેને ત્યાં યાચક કદી વિમુખ થતા જ નથી અને મિત્રનું કાર્ય કદી સિદ્ધ થયા વિના રહેતું નથી. તે જ પુરુષ ધન્ય છે. મારા ઘરમાં જે સુવર્ણ, રત્ન, વાહન વગેરે કોઈ પણ વસ્તુ તેમના માટે રુચિકર હોય તે બધું તેમને નિશંસક થઈને તેમને આપી શકો છો. જે સુહૃદોનો ઉપકાર કરે છે, શત્રુઓને હાનિ પહોંચાડે તથા મેઘની જેમ સર્વત્ર દાનની વર્ષા કરે છે. વિદ્વાનો સદા તેમની ઉન્નતિ ચાહે છે. પુત્ર બોલ્યા કે પિતાજી, તેઓ તો કૃતકૃત્ય છે. તેમનો કોઈ શું ઉપકાર કરી શકે? તેમના ઘરે આવતા યાચક સદા પૂજ્ય છે. તેમની બધી કામનાઓ પૂરી થઈ જાય છે. તેમના ઘરમાં જે રત્ન છે તે આપણા પાતાળમાં ક્યાં છે? તેમના જેવા વાહન, આસન, રથ, ભૂષણ અને વસ્ત્રો અહીં ક્યાં ઉપલબ્ધ થઈ શકે? તેમનામાં જે વિજ્ઞાન છે તે બીજા કોઈનામાં નથી. પિતાજી, તેઓ મોટા વિદ્વાનોના પણ બધી પ્રકારના સંદેહોનું નિરાકરણ કરે છે. હા, એક કાર્ય તેમનું જરૂર છે, પરંતુ તે બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે સર્વસમર્થ પરમેશ્વરો સિવાય આપણા માટે સર્વથા અસાધ્ય છે. પિતાએ કહ્યું કે પુત્રો, અસાધ્ય હોય કે સાધ્ય, પરંતુ હું તે ઉત્તમ કાર્યને અવશ્ય સાંભળવા માગું છું. વિદ્વાન પુરુષો માટે કયું કાર્ય અસાધ્ય છે? જે પોતાના મન, બુદ્ધિ અને મનને સંયમમાં રાખીને ઉદ્યમ કરતા રહે છે. તેવા મનુષ્યને માટે આ પાતાળમાં અથવા સ્વર્ગમાં કોઈ પણ એવી વસ્તુ નથી જે અજ્ઞાત, અગમ્ય તથા અપ્રાપ્ય હોય. કીડી ધીરે ધીરે ચાલે છે તો પણ તે ચાલતી રહે છે તો હજારો યોજન દૂર જઈ શકે છે. એનાથી વિપરીત ગરુડ તેજ ગતિએ ચાલનારો હોવા છતાં જો આગળ પગ ન વધારે તો એક ડગલું પણ જઈ શકે નહીં. ઉદ્યોગી મનુષ્યોને માટે કંઈ ગમ્ય કે અગમ્ય હોતું નથી. તેમના માટે બધું સમાન છે. ક્યાં ભૂમંડળ અને ક્યાં ધ્રુવનું સ્થાન
સ્થાન જેને પૃથ્વી પર હોવા છતાં રાજા ઉતાનપાદના પુત્ર ધ્રુવે પ્રાપ્ત કરી લીધું છે. તેથી પુત્રો, મહાભાગ રાજકુમારને જે વસ્તુની જરૂર હોય તે જણાવો, જે આપીને તમે બંને મિત્ર ઋણથી ઉત્તીર્ણ થઈ શકો છો. પુત્રએ કહ્યું કે પિતાજી, મહાત્મા ઋતધ્વજે પોતાની કુમારાવસ્થાની એક ઘટના કહી હતી. તે પ્રમાણે છે. રાજા શત્રુજીતની પાસે પહેલાં કોઈ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ આવ્યા. તેમનું નામ હતું મહર્ષિ ગાલવ. તેઓ બહુ બુદ્ધિમાન હતા અને એક શ્રેષ્ઠ અશ્વ લઈને આવ્યા હતા. તેમણે રાજાને કહ્યું કે મહારાજ, એક પાપાચારી દૈત્ય આવીને મારા આશ્રમનો વિધ્વંસ કરી નાખે છે. તે સિંહ, હાથી તથા અન્ય વન્ય પ્રાણીઓનું અને નાના નાના જીવોનું પણ શરીર ધારણ કરીને અકારણ આવે છે અને સમાધિ અથવા મૌન વ્રતમાં સ્થિત મારી સામે આવીને એવા ઉપદ્રવ કરતો હતો જેના કારણે મારું મન ક્ષુબ્ધ થઈ જતું હતું. જોકે અમારામાં તેને પોતાના ક્રોધાગ્નિથી ભસ્મ કરી નાખવાની શક્તિ છે, છતાં બહુ કષ્ટથી સંચિત કરેલી તપસ્યાનો અપવ્યય કરવા ઈચ્છતા નથી. રાજન, એક દિવસની વાત છે કે હું તે અસુરને જોઈને બહુ દુઃખી થઈને ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો. એટલામાં જ આ ઘોડો આકાશમાંથી ઉતર્યો. એ જ સમયે આકાશવાણી થઈ, મુનિ, આ થાક્યા વિના સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરી શકે છે. આ ઘોડો સૂર્યદેવ માટે આપ્યો છે. આકાશમાં, પાતાળ અને જળમાં પણ આની ગતિ બાધિત થતી નથી. આ સમસ્ત દિશાઓમાં અટક્યા વિના જઈ શકે છે. પર્વતો ઉપર ચડવામાં પણ તેને માટે કોઈ મુશ્કેલી નથી. સમસ્ત ભૂમંડળમાં આ થાક્યા વિના વિચરણ કરશે. તેથી સંસારમાં આનું કુવલય નામ પ્રસિદ્ધ થશે. દ્વિજ શ્રેષ્ઠ, જે નીચ દાનવ રાત દિવસ તમને દુઃખ આપતો રહે છે, તેનો પણ આ અશ્વરથ પર બેસીને રાજા ઋતધ્વજ વધ કરશે. આ અશ્વરત્નને પ્રાપ્ત કરીને આના નામ પર રાજકુમારની પ્રસિદ્ધિ થશે. તેઓ કુવલાક્ષ કહેવાશે. રાજન, તે આકાશવાણી અનુસાર હું તમારી પાસે આવ્યો છું. તપસ્યામાં વિઘ્ન કરનાર આ દાનવને તમે રોકો, કેમ કે રાજા પણ પ્રજાની તપસ્યાના અંશનો ભાગી થાય છે. ભૂપાલ, હવે આ અશ્વ મેં આપને સમર્પિત કરી દીધો. તમે પોતાના પુત્રને મારી સાથે આવવાની આજ્ઞા આપો, જેથી ધર્મનો લોપ ન થવા પામે. ગાલવ મુનિના આ પ્રમાણે કહેવાથી રાજાએ મંગલાચારપૂર્વક રાજકુમાર ઋતધ્વજને તે ઘોડા પર બેસાડ્યા અને મુનિની સાથે મોકલી દીધા. ગાલવ મુનિ તેને સાથે લઈને પોતાના આશ્રમમાં આવી ગયા. ત્યાર પછી આવે છે પાતાલકેતુનો વધ અને મદાલસા સાથે ઋતધ્વજના લગ્ન. પિતાએ પૂછ્યું કે પુત્રો, મહર્ષિ ગાલવની સાથે જઈને રાજકુમાર ઋતધ્વજે ક્યાં જે કાર્ય કર્યું તે જણાવો. તમારી કથા બહુ અદ્ભુત છે. પુત્રોએ કહ્યું કે મહર્ષિ ગાલવના રમણીય આશ્રમમાં રહીને રાજકુમાર ઋતધ્વજે બ્રહ્મવાદી મુનિઓના સઘળા વિઘ્નો શાંત કરી દીધા. વીર કુલાક્ષ ગાલવ આશ્રમમાં જ રહે છે એ વાતને તે દુષ્ટ દાનવ જાણતો ન હતો. તેથી સંધ્યોપાસનમાં વ્યસ્ત ગાલવ મુનિને સતાવતા માટે તે શુકરનું રૂપ લઈને આવ્યો. તેને જોતાં જ મુનિના શિષ્યોએ હોબાળો મચાવ્યો. પછી તો રાજકુમાર તરત જ ઘોડા પર સવાર થઈને ધનુષ્ય લઈને તેની પાછળ દોડ્યો. તેમણે ધનુષ્યને ખૂબ ખેંચીને એક ચમકતા અર્ધચંદ્રાકાર બાણનો તેમણે ઘા કર્યો. તેનાથી ઘાયલ થઈને તે પોતાના પ્રાણ બચાવની ધૂનમાં ભાંગ્યો અને વૃક્ષ તથા પર્વતોથી ઘેરાયેલ ઝાડીમાં ઘૂસી ગયો. તે ઘોડો પણ મનોવેગી હતો. તેણે બહુ વેગથી તે શુકરનો પીછો કર્યો. વરાહરૂપધારી દાનવ તીવ્ર વેગથી ભાગીને હજારો યોજન દૂર નીકળી ગયો અને એક જગ્યાએ પૃથ્વીમાં બોગદા જેવા દેખાતા ખાડામાં કૂદી પડ્યો. ત્યાર પછી તરત જ અશ્વ પર બેઠેલા રાજકુમાર પણ ઘોર અંધકારયુક્ત તે ખાડામાં કૂદી પડ્યા. ત્યાં ગયા પછી રાજકુમારને તે સુવર જોવા ન મળ્યું, પરંતુ તેમને પ્રકાશિત પાતાળલોકના દર્શન થયા. સામે જ ઇન્દ્રપુરી જેવું એક નગર હતું, જેમ સેંકડો સુવર્ણના મહેલો શોભી રહ્યા હતા. તે નગરની ચારે બાજુ સુંદર કિલ્લો હતો. રાજકુમારે તેમાં પ્રવેશ કર્યો, પરંતુ ત્યાં તેને કોઈ મનુષ્ય જોવા ન મળ્યો. તેઓ નગરમાં ફરવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા તેમણે એક સ્ત્રીને જોઈ, જે બહુ ઉતાવળમાં ક્યાંક જઈ રહી હતી. રાજકુમારે તેને પૂછ્યું કે તું કોની કન્યા છે? ક્યાં કામ માટે જઈ રહી છે? આ સુંદરીએ કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ એક મહેલની સીડીઓ પર ચડી ગઈ. ઋતધ્વજે પણ ઘોડાને એક જગ્યાએ બાંધી દીધો અને તે સ્ત્રી પાછળ પાછળ મહેલમાં પ્રવેશ કર્યો. તે સમયે તેમના નેત્ર આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. તેમના મનમાં કોઈ પ્રકારની શંકા ન હતી. મહેલમાં પહોંચીને તેમણે જોયું કે એક વિશાળ પલંગ બિછાવેલો છે, જે સંપૂર્ણ સોનાનો છે. તેના ઉપર એક સુંદર કન્યા બેઠી છે. તે કામનાયુક્ત રતિ જેવી લાગતી હતી. ચંદ્રમા જેવું મુખ, સુંદર ભ્રુકુટી, પાકેલા ગિલોડા જેવા લાલ હોઠ, સ્ફૂર્તિલું શરીર અને નીલકમળ જેવા નેત્ર હતા. તે સર્વાંગ સુંદરી રમણીને જોઈને રાજકુમારને લાગ્યું કે આ કોઈ રસાતળની દેવી છે. તે સુંદરીએ પણ મસ્તક પર કાળા વાંકડિયા વાળથી સુશોભિત ઊંચી છાતી, ભરાવદાર ખભા અને વિશાળ ભુજાઓવાળા રાજકુમારને જોઈને સાક્ષાત કામદેવ સમજીને તેમને આવતા જ તે એકદમ ઊભી થઈ ગઈ, પરંતુ તેનું મન પોતાના વશમાં ન રહ્યું. તે તરત જ લજ્જા, આશ્ચર્ય અને દીનતાને વશ થઈ ગઈ. વિચારવા લાગી કે આ કોણ છે? દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ અથવા વિદ્યાધર તો આવ્યા નથી ને? અથવા આ કોઈ પુણ્યાત્મા મનુષ્ય છે? આવું વિચારીને તેણે દીર્ઘ શ્વાસ લીધો અને પૃથ્વી પર બેસીને એકદમ મૂર્છિત થઈ ગઈ. રાજકુમારને પણ કામદેવના બાણનો પ્રહાર થયો હોય તેવું લાગ્યું, છતાં ધૈર્ય રાખીને તેમણે તરુણીને આશ્વાસન આપ્યું અને કહ્યું, ડરવાની જરૂર નથી. તે સ્ત્રી તેને પોતાના પહેલા મહેલમાં જતી જોઈ તે તાડનો પંખો લઈને હવા નાખવા લાગી. રાજકુમારે આશ્વાસન આપીને જ્યારે તેને મૂર્છાનું કારણ પૂછ્યું, ત્યારે તે બાળા થોડી શરમાઈ ગઈ. તેણે પોતાની સખીની બધી વાત કરી દીધી. પછી તે સખીએ તેની મૂર્છાનું બધું કારણ તે રાજકુમારને જોવાથી જ થઈ હતી વિસ્તારથી કહ્યું.
કહ્યું. તે સ્ત્રી બોલી કે પ્રભુ, દેવલોકમાં વિશ્વાસુ નામના પ્રસિદ્ધ એક ગાંધર્વ રાજા છે. આ સુંદરી તેની કન્યા છે. આનું નામ મદાલસા છે. વ્રજકેતુ દાનવનો એક ભયંકર પુત્ર છે જે શત્રુઓનો નાશ કરનારો છે. તે સંસારમાં પાતાળ કેતુના નામે વિખ્યાત છે. તેનું નિવાસ સ્થાન પાતાળ જ છે. એક દિવસ આ મદાલસા પોતાના પિતાના ઉદ્યાનમાં ઘૂમી રહી હતી. તે સમયે તે દુષ્ટાત્મા દાનવે વિસ્મયથી વિકર્મયી માયા ફેલાવીને આ અસહાય બાલિકાને હરી લીધી. તે દિવસથી હું તેની સાથે ન હતો. સાંભળ્યું છે કે આગામી ત્રયોદશી અસુર આની સાથે લગ્ન કરશે, પરંતુ જેમ શૂદ્ર વેદની સ્તુતિનો અધિકારી નથી, તે જ પ્રમાણે તે દાનવ પણ આ કન્યાને પ્રાપ્ત કરવાને યોગ્ય નથી. હજી ગઈકાલની વાત છે કે આ બિચારી આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી. તે સમયે કામધેનુએ આવીને આશ્વાસન આપ્યું કે બેટી, તે નીચ દાનવ તને પ્રાપ્ત કરી શકશે નહીં. મહાભાગે મૃત્યુલોકમાં ગયા પછી આ દાનવ જે પોતાના બાણથી વીંધી નાખશે તે જ તારો પતિ થશે. બહુ જલ્દી આ સુયોગ પ્રાપ્ત થવાનો છે. આમ કહીને સુરભીદેવી અંતર્ધ્યાન થઈ ગઈ. મારું નામ કુંડલા છે. આ મદાલસાની સખી, વિંધ્યવાનની પુત્રી અને વીર પુષ્કર માલની પત્ની છું. શુભે મારા સ્વામીને મારી નાખ્યા ત્યારથી ઉત્તમ વ્રતોનું પાલન કરતી હું દિવ્ય તીર્થોમાં વિચરતી રહી છું. હવે હું પરલોકમાં સુધારવાની જ લાગી છું. દુષ્ટાત્મા પાતાલ કેતુ આજે વરાહરૂપે મૃત્યુલોકમાં ગયો હતો. સાંભળ્યું છે કે ત્યાં મુનિઓની રક્ષા માટે કોઈએ તેને પોતાના બાણનું નિશાન બનાવ્યો છે. હું વાતની વાસ્તવિકતા જાણવા માટે જ ગઈ હતી. સાચી વાત જાણીને તરત પાછી આવી. ખરેખર તે આધમ દાનવને કોઈએ બાણથી વીંધી નાખ્યો છે. હવે મદાલસાના મૂર્છિત થવાનું કારણ સાંભળો. માનદ, આપને જોતાં જ આપના પ્રત્યે એને પ્રેમ થઈ ગયો, પરંતુ આપ પત્ની થશે કોઈ બીજાની, જેણે તે દાનવને પોતાના બાણનું નિશાન બનાવ્યો છે. આ જ કારણ છે જેથી આને મૂર્છા આવી ગઈ. હવે તો જીવનભર આપણે દુઃખ જ ભોગવાનું છે, કેમ કે તેનો પ્રેમ આપમાં છે અને પતિ કોઈ બીજો થવાનો છે. સુરભીની વાત તો કદી અન્યથા થઈ શકતી નથી. હું તો આના પ્રેમથી દુઃખી થઈને અહીં આવી ગઈ, કેમ કે મારા માટે મારા શરીરમાં અને સખીના શરીરમાં કોઈ અંતર નથી. જો આપ પોતાની ઈચ્છા અનુસાર કોઈ વાર પતિને પ્રાપ્ત કરી લે છે તો હું નિશ્ચિત થઈને તપસ્યામાં સ્થિત થઈ જાત. મહામતે, હવે આપ પોતાનો પરિચય આપો. આપ કોણ છો અને અહીં કઈ રીતે પધાર્યા? આપ દેવતા, દૈત્ય, ગંધર્વ, નાગ અને કિન્નરોમાંથી તો કોઈ નથી ને? કેમ કે અહીં મનુષ્ય પહોંચી શકતો નથી અને મનુષ્યનું આવું દિવ્ય શરીર પણ હોતું નથી. જેમ મેં બધી વાતો સાચી બતાવી છે, તેમ આપ પણ પોતાનો પરિચય યથાર્થ રીતે કહી દો. કુવલયાશયે કહ્યું કે ધર્મજ્ઞ, તમે જે પૂછ્યું છે કે આપ કોણ છો અને ક્યાંથી આવ્યો છો તેનો ઉત્તર સાંભળો. હું આરંભથી જ મારા બધા સમાચાર કહું છું. શુભે, હું રાજા શત્રુજીતનો પુત્ર છું અને પિતાની આજ્ઞાથી મુનિઓની રક્ષા માટે મહર્ષિ ગાલવના આશ્રમ પર આવ્યો હતો. ત્યાં હું ધર્મપરાયણ મુનિઓની રક્ષા કરતો હતો, પરંતુ મારા કાર્યમાં વિઘ્ન નાખવા કોઈ દાનવે વરાહના રૂપમાં આવ્યો. મેં તેને અર્ધચંદ્રાકાર બાણથી વીંધી નાખ્યો. મારા બાણના પ્રવાહથી તે બહુ વેગપૂર્વક ભાગ્યો. ત્યારે મેં પણ ઘોડા ઉપર સવાર થઈને તેનો પીછો કર્યો. પછી ઓચિંતો તે વરાહ એક ખાડામાં કૂદી પડ્યો. તેની પાછળ મારો ઘોડો પણ તેમાં કૂદી પડ્યો. તે ઘોડા ઉપર બેસીને હું થોડો સમય અંધકારમાં જ વિચરતો રહ્યો. ત્યાર પછી મને પ્રકાશ દેખાયો અને તમારા ઉપર મારી દ્રષ્ટિ પડી. મેં પૂછ્યું, પણ તમે ઉત્તર ન આપ્યો. હું તમારી પાછળ સુંદર મહેલમાં આવી ગયો. આ મેં સાચી વાત કહી છે. હું દેવતા, દાનવ, નાગ, ગંધર્વ અથવા કિન્નર નથી. દેવતા વગેરે તો મારા પૂજનીય છે. કુંડલે મનુષ્ય જ છું. તમે આ વિશે કંઈ સંદેહ કરશો નહીં. આ સાંભળીને મદાલસાને બહુ પ્રસન્નતા થઈ. તેણે લજ્જિત થઈને પોતાની સખીના સુંદર મુખ તરફ જોયું, પરંતુ કંઈ બોલી ન શકી. તેની સખીએ પછી પ્રસન્ન થઈને કહ્યું કે વીર, તમારી વાત સત્ય છે. એમાં સંદેહને માટે કોઈ સ્થાન નથી. મારી સખીનું હૃદય અન્ય કોઈ જોઈને આસક્ત થઈ શકતું નથી. અધિક સુંદરતામય પ્રકાશ ચંદ્રમાને પ્રાપ્ત થાય છે. પ્રચંડ પ્રભા સૂર્યમાં જ હોય છે. દેવી વિભૂતિ ધન્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે. ધૃતિ ધીરને અને ક્ષમા ઉત્તમ પુરુષને જ મળે છે. એમાં સંદેહ નથી કે આપે જે તે નીચ દાનવનો વધ કર્યો છે. ભલા ગૌમાતા સુરભીની વાત મિથ્યા કઈ રીતે થઈ શકે? મારી આ સખી બહુ ભાગ્યશાળીની છે. આપનો સંબંધ પ્રાપ્ત કરીને તે ધન્ય થઈ ગઈ. જે કાર્યની રચના વિધાતાએ કરી રાખી છે તેને જ પૂરું કરો. કુંડલાની વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે હું પિતાને આધીન છું. તેમની આજ્ઞા વિના હું આ ગંધર્વ કન્યા સાથે કઈ રીતે લગ્ન કરું? કુંડલા બોલી કે ના, એવું ન કહો. આ દેવકન્યા છે. આપના પિતાજી આના લગ્નથી પ્રસન્ન થશે. આની સાથે અવશ્ય લગ્ન કરો. રાજકુમારે તથાસ્તુ કહીને તેની વાત માની લીધી. ત્યારે કુંડલાએ લગ્નની સામગ્રી એકત્રિત કરીને પોતાના કુલગુરુ તુમ્રુનું સ્મરણ કર્યું. તેઓ સમિધા અને દર્ભ લઈને તરત આવી પહોંચ્યા. મદાલસાના પ્રેમથી અને કુંડલાના ગૌરવ રાખવા માટે તેમણે આવવામાં વિલંબ ન કર્યો. તેઓ મંત્રજ્ઞાતા હતા, તેથી અગ્નિ પ્રજ્વલિત કરીને તેમણે હવન કર્યું અને મંગલાચરણ પછી કન્યાદાન કરીને લગ્નવિધિ સંપન્ન કરી. પછી તેઓ તપસ્યા માટે પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી પોતાની સખીએ કહ્યું કે સુમુખી, તમારા જેવી સુંદરીને રાજકુમાર ઋતધ્વજ સાથે વિવાહથી જોઈને મારો મનોરથ પૂર્ણ થઈ ગયો. હવે હું નિશ્ચિત થઈને તપસ્યા કરીશ અને તીર્થોના જળથી પોતાના પાપોનું પ્રક્ષાલન
પ્રક્ષાલન કરીશ, જેથી મને ફરી મારી આવી દશા ન થાય. ત્યાર પછી જવા માટે ઉત્કુલ થઈને કુંડલાએ બહુ વિનયપૂર્વક રાજકુમારી સાથે વાતચીત કરી. આ સમયે પોતાની સખી પ્રત્યે સ્નેહની અધિકતાથી તેની વાણી ગદગદ થઈ ગઈ. કુંડલા બોલી કે પ્રભુ, આપની બુદ્ધિ વિશાળ છે. આપ જેવાને કોઈ પુરુષ પણ ઉપદેશ આપી શકે એમ નથી. પછી મારા જેવી સ્ત્રી તો આપી જ કઈ રીતે શકે, પરંતુ આ મદાલસાના સ્નેહથી મારું ચિત્ત આકૃષ્ટ થઈ ગયું. આપે પણ પોતાના પ્રત્યે મારા હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન કરી દીધો, તેથી હું આપને માત્ર કર્તવ્યનું સ્મરણ કરાવી રહી છું. પતિ પોતાની પત્નીનું સદા ભરણ પોષણ કરે ત્યારે પતિ પત્ની પ્રેમવશ એકબીજાના વશીભૂત થાય છે, ત્યારે તેમને ધર્મ, અર્થ, કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. કેમ કે ત્રિવર્ગની પ્રાપ્તિ પતિ પત્ની બંને પર જ નિર્ભર છે. રાજકુમાર સ્ત્રીની સહાયતા વિના પુરુષ કોઈ દેવતા, પિતર, ભૃત્ય અને અતિથિઓનું પૂજન કરી શકતો નથી. મનુષ્ય જ્યારે પતિવ્રતા પત્નીની રક્ષા કરે છે ત્યારે તે પુત્રોત્પાદન દ્વારા પિતરો અને અન્ન વગેરે દ્વારા અતિથિઓને અને પૂજા અર્ચના દ્વારા દેવતાઓને પ્રસન્ન કરે છે. સ્ત્રી પણ પતિ વિના ધર્મ, અર્થ, કામ અને સંતાન પ્રાપ્ત કરી શકતી નથી. તેથી પતિ પત્ની બંનેના સહયોગથી જ ત્રિવર્ગનું સુખ નિર્ભર કરે છે. આપ બંને નવદંપતીને માટે આ વાતો નિવેદન કરી છે. હવે હું મારી ઈચ્છા પ્રમાણે જઈ રહી છું. આમ કહીને કુંડલાએ પોતાની સખીને ગળે લગાડી અને રાજકુમારને નમસ્કાર કરીને તે દિવ્ય ગતિથી પોતાના અભિષ્ટ સ્થાન પર ચાલી ગઈ. ઋતધ્વજે મદાલસાને પોતાના ઘોડા ઉપર બેઠાડી અને પાતાળલોકમાં નીકળી જવાની તૈયારી કરી. આ વાતની દાનવોને ખબર પડી. તેમણે ધાંધલ મચાવવાનું શરૂ કરી દીધું. પાતાળકેતુ, જે કન્યારત્નને સ્વર્ગમાંથી હરી લાવ્યો હતો, તેને આ રાજકુમારી ચોરી જાય છે, આવા સમાચાર મળતા જ પરી, ખડગ, ગદા, શૂલ, બાણ અને ધનુષ વગેરેથી સજ્જ દાનવોની વિશાળ સેના પાતાળકેતુ સાથે ત્યાં આવી પહોંચ્યા. તે સમય ઊભો રહે કહીને મોટા મોટા દાનવોએ રાજકુમાર ઋતધ્વજ પર બાણ અને ત્રિશૂળોની વર્ષા આરંભ કરી દીધી. રાજકુમાર પણ મહાન પરાક્રમી હતા. તેમણે હસતા હસતા બાણોની ઝાડ ફેલાવી દીધી અને રમત માત્રમાં દાનવોના અસ્ત્ર શસ્ત્ર કાપી નાખ્યા. ક્ષણવારમાં પાતાળલોકની ભૂમિ ઋતધ્વજના બાણોથી છિન્ન ભિન્ન થયેલા ખડક, શક્તિ, વૃષ્ટિ અને સાયકોથી આચ્છાદિત થઈ ગઈ. ત્યાર પછી રાજકુમારે ત્વષ્ટ નામના અસ્ત્રનું સંધાન કર્યું અને તેને દાનવો પર છોડી દીધું. તેની પ્રચંડ જ્વાળાઓથી પાતાળકેતુ સહિત સમસ્ત દાનવ દગ્ધ થઈ ગયા. તેમના હાડકાં પણ બળીને રાખ થઈ ગયા. જેમ કપિમુનિના ક્રોધાગ્નિમાં સગરપુત્ર ભસ્મ થઈ ગયા હતા, તે જ પ્રમાણે ઋતધ્વજના શરાગ્નિમાં સંપૂર્ણ દાનવો બળી ગયા. આ પ્રમાણે મોટા મોટા દાનવોનો વધ કરીને રાજકુમાર ફરી પોતાના અશ્વ પર સવાર થયા અને તે સ્ત્રી રત્નની સાથે પોતાના પિતાના નગરમાં આવી ગયા. પિતાના ચરણોમાં પ્રણામ કરીને તેમણે પાતાળમાં જવું, કુંડલાના દર્શન કરવા, મદાલસાને પ્રાપ્ત કર્યો અને દાનવો સાથે યુદ્ધ કરવા વગેરે બધા સમાચાર કહી દીધા. આ બધું સાંભળીને પિતાને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પુત્રને છાતીએ લગાવીને કહ્યું કે બેટા, તમે સુપાત્ર અને મહાત્મા છો. તમે મને તારી દીધો, કેમ કે તમારા દ્વારા ઉત્તમ ધર્મનું પાલન કરનારા મુનિઓની ભયથી રક્ષા થઈ છે. મારા પૂર્વજોએ પોતાના યશ વડે કુળને વિખ્યાત કર્યું હતું. મેં એ યશનો વિસ્તાર કર્યો. હવે તમે અનુપમ પરાક્રમ કરીને તેને વિશેષ રૂપે વધારી દીધો. પિતાએ જ યશ, ધન અથવા પરાક્રમ પ્રાપ્ત કર્યું હોય તેને ઓછું નથી કરતો. તે પુત્ર મધ્યમ શ્રેણીનો છે. જે પોતાની શક્તિ વડે પિતાથી પણ અધિક પરાક્રમ દેખાડે છે તેને વિદ્વાનો શ્રેષ્ઠ પુત્ર કહે છે, પરંતુ જે પિતા દ્વારા ઉપાર્જિત ધન, વીર્ય તથા યશને પોતાના સમયમાં ઓછા કરી નાખે છે તેને અધમ કહે છે. મેં જે રીતે બ્રાહ્મણોની રક્ષા કરી હતી તે પ્રમાણે તમે પણ કર્યું છે, પરંતુ પાતાળલોકની યાત્રા અને ત્યાં અસુરોનો વિનાશ, આ બધા તમારા વિશેષ કાર્ય છે. તેથી તમારી ગણના ઉત્તમ પુરુષોમાં છે. બેટા, તમે ધન્ય છો. તમારા જેવા વિશેષ ગુણવાન પુત્રને પ્રાપ્ત કરીને હું પુણ્યશાળીઓ માટે પણ પ્રશંસાને પ્રાપ્ત થઈ રહ્યો છું. જેનો પુત્ર બુદ્ધિ, દાન અને પરાક્રમમાં તેનાથી વિશેષ હોતો નથી, તે મનુષ્ય મારા મત પ્રમાણે પુત્રજન્ય આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. તે પુરુષને ધિક્કાર છે જે આલોકમાં પિતાના નામ પર વિખ્યાત છે. જે પિતા પોતાના પુત્રના કાર્યથી વિખ્યાત થાય છે તેનો જન્મ સફળ છે. જે પોતાના નામથી પ્રસિદ્ધ થાય છે તે સૌથી ઉત્તમ છે. જે પિતા અને પિતામહોના નામ પર વિખ્યાત થાય છે તે મધ્યમ છે, તથા જે માતૃપક્ષ તેમજ માતાના નામથી પ્રસિદ્ધ છે તે અધમ શ્રેણીનો મનુષ્ય છે. તેથી હે પુત્ર, તમે ધન, પરાક્રમ અને સુખ સાથે અભ્યુદયશીલ બનો. આ ગંધર્વ કન્યાનો તમારાથી કદી વિયોગ ન થાવ. આ પ્રમાણે વારંવાર અનેક પ્રકારના પ્રિય વચનો કહીને પિતાએ ઋતધ્વજને હૃદયે લગાડ્યો અને મદાલસાની સાથે તેને રાજમહેલમાં મોકલી દીધી. રાજકુમાર ઋતધ્વજે પોતાની પત્ની સાથે પિતાના નગરમાં તથા ઉદ્યાનમાં, વન તથા પર્વત શિખરો પર આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. કલ્યાણી મદાલસા પ્રતિદિન પ્રાતઃકાળે ઉઠીને સાસુ સસરાના ચરણોમાં પ્રણામ કરતી અને પોતાના પતિ સાથે રહીને આનંદ ભોગવતી હતી. ત્યાર પછી આવે છે તાલકેતુના કપટથી મૃત્યુ પામેલી મદાલસાની નાગરાજની ફણથી ઉત્પત્તિ અને ઋતધ્વજનું પાતાળલોકમાં ગમન. બંને નાગકુમાર કહે છે કે પિતાજી, ત્યાર પછી ઘણો સમય વ્યતીત થયા પછી રાજાએ ફરી પોતાના પુત્રને કહ્યું કે બેટા, તમે દરરોજ સવારે અશ્વ પર સવાર થઈને બ્રાહ્મણોની રક્ષા માટે આ પૃથ્વી પર વિચારતા રહો. સેંકડો દુરાચારી દાનવો આ પૃથ્વી પર હયાત છે. તેમના વડે મુનિઓને કષ્ટ ન થાય એવી ચેષ્ટા કરો. પિતાની આજ્ઞા અનુસાર રાજકુમાર
રાજકુમાર તે દિવસથી જે પ્રમાણે કરવા લાગ્યા. તે પૂર્વમાં સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને પિતાના ચરણોમાં મસ્તક ઝુકાવતા. એક દિવસની વાત છે, તેઓ ફરતા ફરતા યમુના તટ પર ગયા. ત્યાં પાતાલકેતુનો નાનો ભાઈ તાલકેતુ આશ્રમ બનાવીને રહેતો હતો. રાજકુમારે તેને જોયો. તે માયાવી દાનવ મુનિના રૂપમાં હતો. તેણે પૂર્વના વેરને યાદ કરીને તેમને કહ્યું કે રાજકુમાર, હું તમને એક વાત કહું છું. જો તમારી ઈચ્છા હોય તો તમે તેમ કરો. તમે સત્ય પ્રતિજ્ઞ છો, તેથી તમારે મારી પ્રાર્થના ભંગ ન કરવી જોઈએ. હું ધર્મને માટે યજ્ઞ કરીશ અને તેમાં અનેક ઇષ્ટિઓ કરવી પડશે. આ બધા માટે ઇષ્ટની પસંદગી કરવી પણ જરૂરી છે, પરંતુ મારી પાસે દક્ષિણા નથી. તેથી તમે મને સેના માટે પોતાના આ ગળાનું આભૂષણ આપી દો અને મારા આ આશ્રમની રક્ષા કરો. ત્યાં હું જળની અંદર પ્રવેશ કરીને પ્રજાની પુષ્ટિ માટે વરુણ દેવતા સંબંધી વૈદિક મંત્રોથી વરુણ દેવતાની સ્તુતિ કરીને જલ્દી પાછો આવી જઈશ. તેના આ પ્રમાણે કહેવાથી રાજકુમારે તેને પ્રણામ કર્યા અને પોતાના ગળાનું આભૂષણ ઉતારીને આપી દીધું. પછી આ પ્રમાણે કહ્યું કે આપ નિશ્ચિત થઈને જાઓ. જ્યાં સુધી પાછા નહીં આવો ત્યાં સુધી હું આશ્રમ પાસે જ રોકાઈશ. રાજકુમારને આ પ્રમાણે કહેવાથી તાલકેતુ નદીના જળમાં ડૂબકી મારીને અદૃશ્ય થઈ ગયો અને તેઓ તેના માયા નિર્મિત આશ્રમની રક્ષા કરવા લાગ્યા. જળમાંથી તે રાજકુમાર નગરમાં ચાલ્યો ગયો અને મદાલસા તથા બીજા લોકોની સામે આ પ્રમાણે બોલ્યો. તાલકેતુએ કહ્યું કે વીર કુવલ્યાક્ષ મારા આશ્રમની સમીપ ગયા હતા અને તપસ્વીઓની રક્ષા કરતા રહીને કોઈ દુષ્ટ દૈત્ય સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે યુદ્ધ કર્યું અને અનેક બ્રાહ્મણ દેવસી દાનોને મોતને ઘાટ ઉતાર્યા. પછી તે પાપી દૈત્યો માયાનો સહારો લઈને શૂળથી તેમની છાતી વીંધી નાખી. મૃત્યુ સમયે તેમણે પોતાના ગળાનું આભૂષણ મને આપ્યું છે. પછી તપસ્વીઓ મળીને તેમનો અગ્નિ સંસ્કાર કરી દીધો. તેમનો ઘોડો ભયભીત થઈને નેત્રોથી આંસુ પાડતો હણહણતો રહ્યો. તે જ અવસ્થામાં તે દુરાત્મા દાનવ તેને સાથે પકડીને લઈ ગયા. મુજ પાપાચારી નિષ્ઠુરે આ બધું મારી આંખે જોયું. હવે જે કર્તવ્ય હોય તે તમે લોકો કરો. પોતાના હૃદયને આશ્વાસન આપવા માટે આ તેમના ગળાનો હાર ગ્રહણ કરો. આમ કહીને તાલકેતુએ તે હાર જમીન પર મૂકી દીધો અને જેવો આવ્યો તેવો ચાલ્યો ગયો. આ દુઃખદ સમાચાર સાંભળીને ત્યાંના લોકો શોકથી વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા. પછી થોડીવારમાં હોશમાં આવ્યા પછી રાણીવાસની બધી સ્ત્રીઓ મહારાણી પણ અતિ દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. મદાલસાએ તેમના ગળાના આભૂષણને જોયું અને પતિ મરાઈ ગયો એવું સાંભળીને તરત પોતાના પ્રિય પ્રાણોને ત્યાગી દીધા. ત્યાર પછી પૂર્વાસીઓએ તથા મહારાજના મહેલમાં જોરથી કરુણ આક્રંદ કરવા લાગ્યું. રાજા શત્રુજીતે જ્યારે મદાલસાને પતિ વિના મૃત્યુ પ્રાપ્ત થયેલી જોઈ ત્યારે થોડો વિચાર કરીને મનને સ્થિર કર્યું અને શોકાતુર બધા લોકોને કહ્યું કે પ્રજાજનો અને દેવીઓ, હું તમારા માટે અને મારા માટે રડવાનું કોઈ કારણ જોતો નથી. સર્વ પ્રકારના સંબંધ અનિત્ય હોય છે. આ વાતને સારી રીતે વિચાર કર્યા પછી શું પુત્રને માટે શોક કરું કે શું પુત્ર વધુ માટે? વિચાર કરતાં એવું લાગે છે કે તે બંને કૃતકૃત્ય હોવાથી શોક કરવા યોગ્ય નથી. જે હંમેશા મારી સેવામાં વ્યસ્ત રહેતો નથી અને મારા જ કહેવાથી બ્રાહ્મણોની રક્ષા માટે તત્પર થઈને મૃત્યુને પ્રાપ્ત થયો તે મારો પુત્ર બુદ્ધિમાન પુરુષો માટે શોકનો વિષય કઈ રીતે થઈ શકે? જે અવશ્ય જવાનું છે તે શરીર જો બ્રાહ્મણોની રક્ષામાં લગાવી દીધું તો આ મહાન અભ્યુદયના કારણે એ જ પ્રમાણે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી મારી આ પુત્રવધુ જો આ પ્રમાણે પોતાના સ્વામીને અનુરુક્ત થઈને પરલોકમાં તેમની પાસે ગઈ છે તો તેના માટે પણ શોક કરવો કઈ રીતે ઉચિત છે? કેમ કે સ્ત્રીઓ માટે પતિ સિવાય બીજો કોઈ દેવતા નથી. જો આ પતિના પછી પણ જીવતી રહે તો અમારા માટે, બંધુ બાંધવો માટે તથા અન્ય દયાળુ પુરુષોને માટે શોકને યોગ્ય થઈ શકતી નથી. આ તો પોતાના પતિના વધના સમાચાર સાંભળીને તરત જ તેમની પાછળ ચાલી ગઈ. તેથી એ વિદ્વાન પુરુષો માટે શોક યોગ્ય નથી. શોક તો તે સ્ત્રીઓ માટે કરવો જોઈએ જે પતિ વિના પણ જીવિત છે. જે પતિની સાથે જ પ્રાણ ત્યાગી દે તે કદાપી શોકને યોગ્ય નથી. મદાલસા બહુ કૃતજ્ઞ હતી, તેથી તેણે પતિ વિયોગનું દુઃખ ભોગવ્યું નથી. જે આલોક પરલોકમાં બધી રીતે સુખ પ્રદાન કરનારા છે તે પતિતને કોઈ સ્ત્રીનું મનુષ્ય સમજશે. તેથી મારો તે પુત્ર ઋતધ્વજ, આ પુત્રવધુ હું તથા ઋતધ્વજની માતા, આમાંના કોઈ પણ શોકને યોગ્ય નથી. મારા પુત્રે બ્રાહ્મણોની રક્ષા માટે પોતાના પ્રાણ ત્યાગીને આપણા બધાનો ઉદ્ધાર કર્યો છે. સંગ્રામમાં બ્રાહ્મણોની રક્ષા માટે પ્રાણ ત્યાગ કરીને મારા પુત્રે પોતાની માતાના સતીત્વ, વંશની નિર્મળતા અને પોતાના પરાક્રમનો ત્યાગ કર્યો નથી. ત્યાર પછી કુવલ્યાક્ષની માતાએ પોતાના પતિને જોઈને કહ્યું કે રાજન, મારી માતા અને બહેનને આવી પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ જેવી કે મુનિઓની રક્ષાને માટે પુત્રનો વધ સાંભળીને મને થઈ છે. જે શોકમાં ડૂબેલા બંધુ બાંધવોની સામે રોગના કારણે દુઃખી થતા રહીને પ્રાણ ત્યાગ કરે છે તેમની માતાએ સંતાન ઉત્પન્ન કરવાનું વ્યર્થ છે. જે ગાય અને બ્રાહ્મણોની રક્ષામાં તત્પર થઈને રણભૂમિમાં નિર્ભયતાપૂર્વક યુદ્ધ કરતા રહીને શસ્ત્ર પ્રહારથી મૃત્યુને પ્રાપ્ત થાય છે તે જ આ પૃથ્વી પર ધન્ય મનુષ્ય છે. જે યાચકો, મિત્રો અને શત્રુઓથી કદી વિમુખ થતો નથી. તેવા પુત્રથી જ પિતા પુત્રવાન થાય છે અને માતા તેના કારણે જ વીરપુત્રની જનની માનવામાં આવે છે. પુત્રના જન્મકાળમાં માતાને જે દુઃખ સહેવું પડે છે તે ત્યારે સફળ થાય છે જ્યારે પુત્ર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે અથવા યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રાજા શત્રુજીતે પોતાની પુત્રવધુ
મદાલસાના દાહ સંસ્કાર કર્યા અને નગરથી બહાર આવીને પુત્રને જલાંજલિ આપી તાલકેતુ પછી યમુના જળમાંથી નીકળીને રાજકુમાર પાસે ગયા અને પ્રેમપૂર્વક મીઠી વાણીથી બોલ્યા કે રાજકુમાર, હવે તમે જાઓ. તમે મને કૃતાર્થ કરી દીધા. તમે જે અહીં અવિચળ ભાવથી ઊભા રહ્યા તેનાથી મેં મારી ઘણા દિવસની અભિલાષા પૂરી કરી લીધી. મારે મહાત્મા વરુણની પ્રસન્નતા માટે વરુણ યજ્ઞનું અનુષ્ઠાન કરવાની ઘણા દિવસની ઈચ્છા છે. તે બધું કાર્ય મેં પૂરું કરી લીધું. તેના આમ કહેવાથી રાજકુમાર તેમને પ્રણામ કરીને ગરુડ તથા વાયુ સમાન વેગવાળા પોતાના અશ્વ પર આરૂઢ થયા અને પોતાના નગર તરફ ચાલવા લાગ્યા. રાજકુમાર ઋતધ્વજ બહુ વેગપૂર્વક પોતાના નગરમાં આવ્યા. તે સમયે તેમના મનમાં માતા પિતાના ચરણોની વંદના કરવાની તથા મદાલસાને જોવાની પ્રબળ ઈચ્છા હતી. ત્યાં પહોંચીને તેમણે જોયું, સામે આવી રહેલા બધા લોકો ઉદાસ છે. કોઈના મુખ પર પ્રસન્નતા નથી, પરંતુ સાથે સાથે બધાની આકૃતિઓ આશ્ચર્યથી ટપકી રહી છે અને મુખ પર અત્યંત હર્ષ છવાઈ રહ્યો છે. પિતા, માતા, અન્ય બંધુ બાંધવોએ તેમના છાતીએ લગાડ્યા અને ચિરંજી રહો વત્સ આવું કહીને આશીર્વાદ આપ્યા. રાજકુમાર પણ સૌને પ્રણામ કરીને આશ્ચર્યમગ્ન થઈને પૂછવા લાગ્યા કે આ શી વાત છે. પિતાને પૂછવાથી તેમણે બની ગયેલ બધી વાત કહી સંભળાવી. પોતાની મનોરમા ભાર્યા મદાલસાના મૃત્યુના સમાચાર સાંભળીને તથા માતા પિતાને સામે ઊભેલા જોઈને લજ્જા અને શોકના સમુદ્રમાં ડૂબી ગયા અને મનમાં જ વિચારવા લાગ્યા કે હાય, આ સાધ્વી બાળાએ મારા મૃત્યુની વાત સાંભળીને પ્રાણ ત્યાગ કરી દીધા.